જય માતાજી મિત્રો, વેલકમ ટू माय ब्लॉग एंड जय माताजी, जय माँ मेलड़ी। मैं हूँ बीना, मेरे बिना क्या जीना। मम्मी गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ. मम्मी फोन मूके छे चार्जिंग में। चा पी लीधी मम्मी? चाहे पेला जुबा केसरी। गुड मॉर्निंग गया पूरी माय जोगी। गुड मॉर्निंग बेटू, गुड मॉर्निंग, गुड मॉर्निंग। जुबा केसरी गुड मॉर्निंग। ओ हम जो तू एवं आंगड़ियों बतानु बंद कर। सिम्बा गुड मॉर्निंग, गुड मॉर्निंग। सिम्बा गुड मॉर्निंग बोल। ये सिम्बो बोलो गुड मॉर्निंग। हे सिम्बा तू गुड मॉर्निंग बोलो। हे बोल तू खावा नो। ये मैं सिम्बा बोलतो तो केवो हारू मारा बबुरो जोगरो केवो हारू बोलतो होय तो आवा नो। આવવાનો અમારે આવવાનો જોગું આવવાનું. આ સિમ્બો બોલે છે અમારો. देखो ये है जुबा केसरी. હવે તું દેખાઈ ગયો છે એટલે હવે તારે કઈ છુપાવવાની જરૂર નહીં. ચલો ભાઈ, અત્યારે વાગ્યા છે સવારના 8. જો પથારીને બધું અમારે પડ્યું છે તો ફટાફટ કામ કરી લે, કે આજે અમે જવાના છે વડનગર અમારા ઘરે. એટલા માટે ને બેટા મેં છોકરી. તો ચલો ફટાફટ પતાવી દે કામ, કેમ કે 12 વાગે અમારે નીકળવાનું છે વડનગર. એ પણ અમારી એક્ટિવા મતલબ જુપિટર લઈ, એટલે અમને 3.5 કલાક થશે પહોંચતા. ચલો બધા રહો ત્યાં સુધી ફટાફટ કામ પટાવી દો. આમાં સિમ્બાન કપડાં પહેરાવે જો, એ ઉઘારો હારો નહીં લાગે. લો આ તો પટ્ટા કાઢીને રાજા થઈ ગયા. ઓહો પકડલા જ્યામું અમારી છોકરી પટ્ટો કાઢીને ક્યાં જવાનું છે તમારી? અમારી છોકરી હે રાજી લે નામ લેગા. હા ऐसा बोलते हैं परसों ना बोलता है શું કરે છે? હરખું વાજો ત્યાં રહી ગયું કચરો. વાળ સરખું હોય, ધ્યાન આપ કચરો વાળવામાં. હા હું નીકળ. હા શું બનાવે? હું ઘસે એને વાટીને નાખવાનું હોય, ખબર પડે ના, પણ વાટીને મસ્ત સ્વાદ આવે. મમ્મી સમજાઈ દો તમારા છોકરાને મગજમાં. ચૂપ કર. અમારી મમ્મીએ રવેડી આપી, તમારે હર્ષિલ ચેક કરે છે કે આ લેવું કે આ લેવું. તો તમે કહેજો કમેન્ટમાં. મારી ઈચ્છા તો આ જ છે, કેમ કે આ છે ને આ આવી છે અને આ ગોળ ફેરવવાની. આ ઢોલ કઈ વાગે છે? આ ખસતું ચાલ્યું. શું છે મારી છોકરી? પણ તમે હું કરવા એ કરો હો. જો બગાડ નાખ્યું ને કેવું બનાવ્યું નહીં? આ કેવા હાલેલા છે અહીંયા નહીં? તો અમારા હર્ષીલે બગાડ નાખી. જો અમે ફટાફટ ચા પી લઈએ. ચા થઈ ગઈ છે અમારી રેડી. પછી અમારે નીકળવાનું છે 12 વાગે એટલે. ચલો શું જોઈએ પી? શું જોઈએ બેટા? શું જોઈએ? આગળ मन के तो डालो. माशूम लागे माशूम. શું જોઈએ? મને આમાં હાથ કરીને આમાં કે તો જ આલું ને ના આલું. હા હજુ એક વાર કે તો જ આલું. હજુ એક વાર કે
આમ કે એકવાર આમ કે એકવાર કે જો આઈસી બધું આઈસી આ ગેપ બધું અમને. હેલો ગાઈસ, તો ચા નાસ્તો બધું અમે કરી લીધું છે અને આ જો આ બધા મારા કપડાં તો હું બેગમાં ભરી રહી છું, કારણ કે અમારે જવાનું છે 12 વાગે, એટલા માટે ફટાફટ બેગમાં કપડાં ભરી દઉં, પછી ફટાફટ નાહી ધોઈને કામ બામ પતાવીને તૈયાર થઈ જાઉં, પછી અમે નીકળીશું અમારી રામપ્યારી લઈને. ગાઈસ, મેં નાહી લીધું છે અને બસ હવે માથું ઓળવાનું બાકી છે. એ હર્ષિલ જાઓ ને, હેડો ને હર્ષિલ, 11:30 વાગ્યા પણ ઉભા થાવ, નાવા જાઓ. અમારા હર્ષિલને નાતા જોર આવે છે, ઉભા જ નહીં થતા એકવાર કીધે. હર્ષિલ નાવા ગયા છે ત્યાં સુધી આ વધારાનો સામાન ડિક્કીમાં આવી જાય તો ડિક્કીમાં જોઈએ છે હવે આવે છે કે નહીં આવતો, તો ડિક્કીમાં મૂકી દઈએ. બધું સામાન લઈ લીધો છે. ડિક્કી એટલી બધી મોટી છે નહીં, પણ કંઈક કરીને માવડાવવું પડશે. તો ચલો જોઈએ અમારી ડિક્કીમાં બધું સામાન આવે છે કે નથી આવતું. મસ્ત ડિક્કીમાં બધું આવી ગયું છે. ડિક્કી એટલી મોટી છે એટલે દંડા જ છે હવે, દંડાવાળી. તો અહીંયા માતું નહીં છે, દંડા ને બંડા રાખજો, હાથમાં પકડીને, આમ હાથમાં પકડીને રાખજો. તો ગાડીમાં બેગ બધું મૂકી દીધું છે, ડિક્કીમાં બી સામાન મૂકી દીધો છે. હવે અમારા હર્ષિલ નાહી ધોઈને નીકળે એટલે અમે નીકળીશું. અને મારી ગ્રેપીને ખબર પડી ગઈ છે કે હું જવાની છું, એટલે એનું મોઢું જો મારી છોકરીનું. શું બેટા, મારી દીકરાને લઈ જાઓ બેટા, હું ગાડી લઈને આવી છે એટલે મારી છોકરાને ગોળ લઈ જાઓ મારી દીકરાને. બેટા મમ્મી લઈ જાય તને, મારી છોકરાને હા બેટા લઈ જાઓ મારી દીકરાને લઈ જઈશ. તો મમ્મી જમવા બેસી ગયા છે અને આ છે અમારા ઘરનું બીટ, એટલે કે અમારા ખેતરમાં વાયેલું બીટ. કેવું છે એટલે મીઠું નક્કી હોય ને. આ હું નાખવાનું તો વાવવાનું, હું નાખીને વાવવાનું આને. ઓવા એ છે મસ્ત બીટ થયું. ચલો મિત્રો અમે જમી લઈએ ફટાફટ. ઝઘડો થઈ રહ્યો છે, પપ્પા ને મમ્મી ઝઘડી રહ્યા છે. બોલો મમ્મી કઈ. મસ્ત બાજરી રોટલા, શાક અને દહીં, અને અમે બધા ખાવા બેસ્યા છે જોડે, જોઈ શકો છો. મિત્રો મેં જમી લીધું છે અને મારી ગેપીને રોટલો આપી દઉં ખાવાનો. મારો છોકરો, મારો દીકરો. થઈ જાય ચાલ. હા ખાધું, તમારે નહીં ખાવાનું? એમ કે છે તમે જતા રહેશો એટલે તમારે બહુ યાદ આવે. ગમે નહીં તો ના જ ગમે, મને ના ગમે નહીં બા. જો અમે જઈએ એટલે બધાના મોએ થઈ જાય. જો મારા છોકરાને બી આવું છે નહીં, માગી આપી એને કાન બધું એ થઈ ગયો. જો એની આ જો બધું છે ને એટલે એ બિચારી એવું કરે છે, શી ખબર હવે. એટલે એને દર ફેર એવું થાય જ છે શિયાળામાં. ના પાકે નહીં, એ તો એવું હશે ને. તો હું લાલ લાલ એટલે બપડી ખણ કરે છે. કેવો લાલ ચટક છે જોજે. દવા બી એવું કે પેલી સોપરોમાં એકદમ લગાવે ચાલે ના ચાલે. અમે રેડી થઈ ગયા છે, મોં બાંધી દીધું છે. મારા શિંગુ ટાટા ગેપી, મારી છોકરી જોજે બાપડી નમાલી થઈ જાય ને બેટા. તને ગાડી લેવા એટલે મારા દીકરાને લઈ જાઓ બેટા. હા ચલો બધા આવજો, મમ્મી આવજો. હે અમારા હર્ષિલ બૂટ પહેરી રહ્યા છે. ચલો તો આવજો મમ્મી, આવજે. આવજો ભાઈ, આવજો પપ્પા, બા આવજો. હા મારી છોકરી તો જમવા દીકરી લઈ જવા દીકરા લઈ જવા તને મારા છોકરા. મારા છોકરાને લઈ જાઓ, મારા દીકરાને પછી આવીને લઈ જાઓ. હા સીટ થઈ જા, સીટ થઈ જા.
હા શીટ થઈ જા. હા શીટ થઈ જા બેટા. મિલાન ઈ કરી ઈ કર એકવાર સિમ્બા જો સિમ્બા જો ગેપી હું મારા ઘરેથી નીકળી અહીંયા અરનાવાડિયા ગામ પહોંચી હતી ને હું આવી છું મારા મેલડીના દર્શન કરવા, કારણ કે હું અહીંયાથી નીકળું તો એના દર્શન કર્યા વગર જતી નથી. તો અહીંયા મારા ફ્રેન્ડ ફોલોવર્સ બી મને મળી ગયા છે, જે મને ઓળખી ગયા છે. હા, શું નામ તમારું? વનરાજભાઈ કરીને છે, જે મારા વિડીયો જોતા હશે એટલે મને ઓળખી ગયા. તો ચલો મેં તો દર્શન કરી દીધા ને હવે જવું ઘરે. તમને પણ દર્શન કરાવી દઉં. बस ये हम घर पहुंच चुके हैं. જોગરો તું કેમ આટલો ગંદો લાગે છે? પટલું પટલું તને કોઈ ખાવા નહીં આવતું. હવે રોજ મોમાં ખાવા આવે છે તમને आई जा આને નવરાઈ દેવાનો. અહીંયા ચોગલો જીવે છે હું તું તો ગાઈસ હું ઘરે આવી ગઈ છું અને મારું ભૂરું જો જ્યું ભૂરું મારું ભૂરું ફટ ડેકીને ઘરમાં આઈને મારા ભૂરો ઘરમાં આવી ગયો. મારો છોકરો ઘરમાં આવી ગયો. આટલા દિવસ કોણ બોલાવતું હતું? કોઈ નહીં દીકા. હવે મમ્મા આવી ગઈ. તમને બધાને મસ્ત મસ્ત રોજ ખાવા મળશે. હા, તો આ કુકુરિયા મારા બીજા તો દેખાતા નહીં, 6 હતા, એમાંથી 2 જ દેખાય છે. હવે 4 કુલકુલિયાની મારે સંભાળ લેવી પડશે કે ક્યાં છે અને શું છે. તો મિત્રો ચલો હવે અઠવાડિયાથી ઘર બંધ હતું. અઠવાડિયાથી 10 દિવસ થયા ને છે. 10 દિવસથી ઘર બંધ હતું. તો હવે સાફ સફાઈ કરીએ. સાફ સફાઈ થતા કલાક થઈ જશે. તો ચલો સાફ સફાઈ કરી નાખીએ. બધું કામ પતાવી દીધું છે. ઘર સાફ કરી દીધું છે અને મને લાગી છે ભૂખ, એટલે હું લઈને બેઠી છું મમરા. ચલો ખાવા હોય તો મસ્ત મમરા ત્યાં ખાવા હરશી, ત્યાં ખાવા હરશી. હે હરશી, મારા મમ્મી એવું કે હરશી અડશી નહીં આવી કે અડશી અડશી. છોકરાઓ આવી ગયા છે. મારા વગર શૂના શૂના થઈ ગયા તો બેટા. હે હે મારા વગર શૂનું શૂનું થઈ ગયું તો. હા, શું કહે છે મારો દીકો? શું કહે છે બેટા? ખાવાનું લઈ આવ તમારા માટે, હમણાં લઈ આવ. હું છોકરા ખાવાનું લઈ આવ. હા ચલો ચલો બહાર. તો મિત્રો અમારા હર્ષી ઉઠી ગયા છે, ઊંઘી ગયા હતા ને હવે હું લોટ બાંધી રહી છું. એ બેટા જો ઉભો રે પૂરા તું. લે લે અમારા ઘરમાં અમારા આ છોકરાઓનો કંકાસ છે. કકલાટ કરે તો ઘરમાં આવીને જો કેવું બે જેવું જાય. બહુ ડાયું રે ડાયું તો એવું જાણે બેસે માસું. આવું પરી જોડતી નવી બેટા જોડશી નવી નવી ચપ્પલ જો બહુ મોટી નહીં લાગતી. તો ગાઈસ મેં રોટલી બનાવી દીધી છે અને હર્ષીને મારા મસ્ત શાક બનાવી દીધું છે અને મેં રોટલી બનાવી દીધી છે. તો હવે હું જઈશ દુકાને. મારા ક્યુટ ક્યુટ કુલકુલિયાને કેટલા 10 દિવસથી મેં કંઈ ખવડાવ્યું નથી, તો ખાવા માટે એ લોકો બૂમો પાડી રહ્યા છે. તો હું તમને બતાવું. જો એ બીજું જો. તો ચલો એના માટે હું ફટાફટ છાશ લઈ આવું અને એ લોકોને રોટલી ને છાશ ખાવા આપી દઉં. ઓકે, હું મારા કુકુલિયા માટે છાશ લઈ આવી છું. મસ્ત રોટલીનો ચૂડો કરી નાખ્યો છે. આ એ મારું છોકરું રાહ જોઈને બેઠું છે. બહાર બી બધા મારા કુલકુલિયા રાહ જોઈને બેઠા છે. તો ફટાફટ એ લોકોને ખાવા આપી દઉં ને પછી અમે 2 જણા ખાઈશું. ઓકે, અમે જમવા બેસી ગયા છે. મસ્ત છાશ, દાળ, સબ્જી, રોટી. હર્ષી જમવું છે ને? તો મિત્રો મારા બચ્ચાઓને હું મસ્ત ખવડાવી દઉં
ઠંડી લાગે છે કેમ કે પાછી ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે એ લોકોને મસ્ત પાથરી આપ્યું છે. બીજા બેટા બીજામાં છોકરો બીજા બધા બીજાઓ ડાયા થઈને મારા છોકરા 4 જ રહ્યા છે. એક હતું પાંચમું કે નહોતું નહોતું આવ્યું તું લે હમણાં એક બીજા બેટા આ ને આ મારો ભૂર્યું જો ને નજીક મારો ભૂર્યું નજીક જે ઊંઘ્યું એ આમ ઊંઘે ને એટલે પોતાનું સમજે એવું ઊંઘે. હા એ ડોગીમાં એવું હોય મેં જોયેલા વિડીયો એને એમ ફીલ થાય કે આમ મારું પોતાનું છે અહીંયા બધું. બીજામાં શું કર્યું બીજા ઘરમાં હુવડાવું બેટા પણ પછી મારે જવાનું થાય ને તો તમને આદત પડી જાય તો મારા છોકરા તમને પછી મારા વગર ના રહો.